हेलो मित्रों केम छो बधा मित्रों आई होप तमे बधा मस्त हशो। तो आ विडियोनी अंदर ट्रेंडिंग गुजराती सॉन्ग पर आपणे विडियो एडिटिंग करता शीखवाडवाना छीए। तो શું થઈ તારી માજ ગીતને મારા રે છોડી અધૂરી તારા કારણે મારા યારો યાર ગઈ તને પ્રેમ કર્યો એ ભૂલ મારે કાળ જા બાળા મારા કાળ જા બાળા મારા કાળ જા કે બાળા મારા કાળ જા। डेमो वीडियो तमे જોઈ શક્યા છે મિત્રો। તો આવો ટીમ્પલેટ સ્ટેટસ या फिर આવું ગુજરાતી સોંગ ઉપર એડિટિંગ કરવા માટે સૌપ્રથમ તમને અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂરત પડશે। જો તમારી પાસે અલાઇટ મોશન ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો। સૌપ્રથમ તો આપણે અલાઇટ મોશન એપ્લિકેશન અહીંથી ઓન કરી લઈશું અને અલાઇટ મોશન એપ્લિકેશનને ઓન કર્યા પછી તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળી જશે મિત્રો। જે વાળા ઓપ્શન ઉપર વહી જવાનું છે, જે આપણે આ પ્રોજેક્ટ યુઝ કરવાનો છે। આ પ્રોજેક્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, પણ આ પ્રોજેક્ટમાં એક પાસવર્ડ રાખવામાં આવેલો છે। એ પાસવર્ડ તમને વિડીયોમાં આગળ મળી જશે। સિમ્પલી વિડીયોની ગમે તે સેકન્ડ ઉપર તમને મળી શકે છે 4 અંકનો પાસવર્ડ એક સાથે મળશે। ઓકે, તો વિડીયોને સિમ્પલી થોડો પણ સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે। તો આ પ્રોજેક્ટમાં સિમ્પલી તમારો ફોટો એડ કરવાનો છે, જે તમારે ફોટો યુઝ કરવો હોય છે। ઓકે, તો તમારે ફોટો એડ કરવા માટે આ વાળી લેયર ઉપર વહી જવાનું છે, ग्रुप 1। ओके, जो तुमको ऑरेंज कलर का दिख रहा होगा तो एमा जईने सिम्पली आपणे आनी आ टूल्स पर क्लिक कर देवानुं छे, एडिट ऊपर एनी पर क्लिक कर्या पछी तमे सिम्पली तमारा अहींया फोटो लई लेवानो छे। प्लस ऊपर क्लिक करीने तो आपणे जे पण आपणे फोटो यूज करवानो छे ते आपणे અહીંથી લઈ લઈએ છીએ, બરોબર। તો હું આ ફોટો લઈ લઉં છું એક્ઝામ્પલ તરીકે। તો આ ફોટોને આપણે આવી રીતે સિલેક્ટ કરીને આપણે वहाँ खेंची लेवानो छे અને सिम्पली आ बटन पर क्लिक कर देवानो छे, जे तमारो जे फोटो छे फूल विडियो में लागी जाए। ओके, ત્યારબાદ સિમ્પલી આ લેયર ફોટોની જે પણ લેયર છે ને આપણે આવી રીતે કંઈક નીચે ખેંચી લેવાની છે, બરાબર, જેથી આપણે જે પણ ઇફેક્ટ છે બ્લેન્ડિંગ અને જે પણ તે લાગી શકે। ઓકે, તો ચાલો આપણે આવી રીતે કંઈક આપણે સેટ કરી દેવાનું છે। તો સેટ કર્યા પછી તમારે થોડુંક બેક આવી જવાનું છે, બરાબર। બેક આવ્યા પછી તમે જોઈ શકો છો આપણું સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે। તો શું થઈ તારી મજબૂરી પ્રીતને મારા રે છોડી અધૂરી। તો આપણો જે પણ પાસવર્ડ છે એ 31 અને 32 છે। જો 31 અને 32 પાસવર્ડ નાખશો એટલે ડાયરેક્ટલી તમને આ પ્રોજેક્ટ એમાંથી ઇમ્પોર્ટ થઈ જશે। ઓકે, આવા જ વિડીયો બનાવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી શકો છો। તો ચાલો મળીએ નવા વિડીયોમાં।